વંદન પ્રણામ. ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર આપનું સ્વાગત સન્માન કરીએ છીએ. આજે આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર અનેક પ્રકારની તકલીફો આવે છે અને અનેક સમસ્યાઓ નાની મોટી આવવાથી આપણું શરીર છે ને રોગ પ્રતિકારક શક્તિથી વિરુદ્ધ જાય છે. શક્તિ શરીરને મળતી નથી અને આપણે આપણી અંદર ઉત્સાહ ઉમંગ નથી રહેતો. આપણા શરીરની અંદર નાના પ્રકારના રોગ આવે છે. તો એના માટે આપણે આપણી જે ઘરેલું ઉપાય છે અને એક આપને બધે ખ્યાલ હોય તો એક દિવ્ય ઔષધિ પ્રકૃતિ આપણા માટે બનાવેલ છે અને એને આપણે ચિયા સીડ કહીએ છીએ અને ગુજરાતીમાં તકબરિયા કહેવામાં આવે છે. તો એનો આપણે એક સહેલો સહજ ઉપાય અથવા એનું જે આપણા માટે શરીર માટે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયાથી સૌથી પહેલા આપણે એક ગ્લાસ લઈએ, પાણી ભરીએ. એમાં એ પાણીની અંદર આપણે એ ચિયા સીડ છે, આ રીતે ચિયા સીડને એમાં આપણે આ રીતે એક ચમચી પાણીમાં નાખશું. તો આ ચિયા સીડનો ગુણ એવો છે કે એ કુદરતી રીતે એની જે પ્રકૃતિએ જે બનાવેલ છે એ વસ્તુ, પણ એમાં જે પ્રાણીની અંદર આપણે જ્યારે એને આ રીતે નાખશું તો એ તરત જ જો આપને દેખાતું હોય તો આ રીતે ચિયા સીડ એક બની ધીમે ધીમે પલળતું જશે, એમ ફૂલતું જશે અને ધીમે ધીમે એ આ રીતે એની પ્રક્રિયા અંદર શરૂ કરશે. તો આ આપણે જે કરવાનું છે, રાતે સૂતી વખતે એક ગ્લાસમાં પાણી લેવાનું અને પાણીમાં એક ચમચી ચિયા સીડ નાખવાની અને એ આપણે રાતે એક જગ્યાએ રાખી એની ઉપર એક નાનું વાસણ ઢાંકી અને આ મૂકી દેવાનું. જો અત્યારે જો આ ચિયા સીડ છે ને એકદમ ફૂલીને ધીમે ધીમે એ નીચે બેસી રહ્યા છે અને આ ઉપરના બધા ચિયા સીડ ઉપર થઈ જશે. એ પછી એ ફૂલીને આખું એક પાણીની અંદર એની અલૌકિક ક્રિયા, સક્રિય ક્રિયા, જે કુદરતે બનાવેલી અલૌકિક વસ્તુ છે એની રીતે એ ચાલુ કરી દેશે. તો હવે આપણે જે રાત આખી પલાળેલ છે તો એમાં આ રીતે ચિયા સીડ આપણે રાતે જે પલાળેલી એ આ રીતે આખો ગ્લાસ, જો આમાં પાણી દેખાતું, આમાં જો પાણી દેખાતું નથી અને એની જે ક્રિયા થવાથી હવે આ આપણે સવારે ઉઠીને નળના કોઠે બ્રશ કરવાનું નહીં, કોગળા નહીં કરવાના અને જે આપણી સિસ્ટમ છે પાણી પીવાની, બધી ભારત ભોજનની, એ રીતે આ રીતે આપણે પીશું. એની અંદર જે એની ગુણવત્તા, અને જ્યારે ચિયા સીડ નાખેલા હતા તો સામાન્ય એક નાની ફૂલી હતી, હવે આ ફૂલી અને એની આખી અલૌકિક પ્રક્રિયા એ થયેલ છે. ત્યારે આ રીતે આપણે પાણીની સાથે એ ફૂલી ગયા છે અને આપણે આ રીતે પીતા ચિયા સીડ છે ને એ કુદરતી રીતે એક દિવ્ય ઔષધિ છે અને એ દિવ્ય ઔષધિને આ રીતે આપણે ગરમ કર્યા વગર પાણીમાં રાખી અને સવારે પીશું તો એનાથી આપણા
શરીરની અંદર એક પ્રકારનો આપણે નાસ્તો થશે એમ એક ગણવાનું. બીજું એટલે મેં આમાં લખ્યું જે ચિયા સીડ હમણાં આપણે આ રીતે કુદરતી પુષ્કળ ફાઈબર રહેલું છે અને ફાઈબર છે ને આપણને કુદરતે ચિયા સીડમાંથી પુષ્કળ મળે છે, પ્રોટીન મળે છે. અને આ ચિયા સીડ છે આપણે બધા જાણીએ છીએ જે લોકોનો જે ભાઈ બહેનોનો વજન વધારે છે એના માટે આ ચિયા સીડનો પીવાથી એને વજન ઓછું કરવા માટેનો રામબાણ ઉપાય છે. તો જે ભાઈ બહેનોએ વજન ઓછો કરવાનો છે એ લોકોએ રાતે એક ગ્લાસમાં 1 ચમચી ચિયા સીડ નાખી અને રાખી મૂકી અને સવારે નરણા કોઠે પીવાનું છે. સહેલી રીત છે, સહજ રીત છે. તો આપનું વજન 101% ઓછું થશે. આપણા શરીરની અંદર એ તાજગી આપે છે, ઠંડક આપે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, ઇમ્યુનિટી વધારે છે અને આપણું ડાયજેશન જે પાચન ક્રિયા એને પણ સક્રિય કરે છે. અને શરીરની અંદર જે ગરમી હોય તો એને ગરમી શોષી લેવાની એનામાં અનેરી શક્તિ રહેલી છે. તો આપણે આ જે આપણો એક ઘરેલું ઉપાય છે તો અમે આ રીતે અમારા આ જીવનમાં આ ઉંમરે પણ અમારું વજન પહેલાં વધારે હતું અને અત્યારે વજન અમારું પહેલાં 90 કિલો હતું, હવે અત્યારે 70 કિલો વજન ઉંમર પ્રમાણે હાઈટ પ્રમાણે બરોબર થઈ ગયું છે. તો અમે ઘણા ટાઈમથી આ રીતે ચિયા સીડનો અમે અમારા નાસ્તામાં સવારના અથવા એક સ્થાન આપેલ છે. તો આપને એક વિનંતી અરજ કે આ ચિયા સીડ આપ લેજો, પીજો અને એક આપણા શરીર માટે અનેરી શક્તિ મળશે. અનેરી શક્તિ છે કે ફાઈબર, પ્રોટીન આ આપણા શરીર માટે બહુ અનિવાર્ય હોય છે. તો ફાઈબરથી આપણું શરીર શક્તિ મળશે, ચેતના મળશે, પ્રાણ મળશે અને આપણા શરીરની અંદર જે કાંઈ તકલીફો છે સફાઈ કરવામાં, પાચન ક્રિયામાં અને આપણું વજન ઓછું કરવામાં ઘણી રીતે આ એક નાના દાણા છે ચિયા સીડ, એક નાની વસ્તુ છે પણ અલૌકિક છે, કુદરતી છે. તો આને આપણે આપણા જીવનમાં સ્થાન આપશું ભોજનમાં. તો આ આપની વચ્ચે અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ આપના વજન ઓછું થાય, આપનું શરીર નિરોગી બને, સ્વસ્થ બને, આપણે બધા સ્વસ્થ બનીએ, નિરોગી સ્વસ્થ બનીએ, તંદુરસ્ત બનીએ, ધનવાન બનીએ, સુખી બનીએ, સમૃદ્ધ બનીએ એવો ભાવ આ ચેનલનો રહેલો છે. આ ચેનલ આપણી છે. આ ચેનલને આપ શેર કરજો, લાઈક કરજો. અમારો આ જે પ્રયાસ છે એ આપનો ખાસ કોમેન્ટ અમને આપજો. આપ ક્યાંથી બોલો છો, ક્યાંથી કોમેન્ટ આપો છો એ પણ જાણ કરજો. એનો અમે આપને જવાબ આપવાનો પ્રયાસ કરશું આપણી આ ચેનલ. અને આ માટે અમે જે પ્રયાસ કર્યા છે અમારો ફોન નંબર 9461687824 છે. અને આના માટે વિશેષ આપને જાણકારી અથવા વિશેષ આપને વજન ઓછું કરવાનો પ્રયત્ન કરવા માટે અમને ગાયત્રી મંદિરે 5 થી 7 અને સવારે 10 થી 11 મળો. એ ભાવ સાથે ફરીથી આપને નમસ્કાર, વંદન, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.